एसएन विद्यालय द्वारा संचालित ई लर्निंग प्रोग्राम में आप सर्वेનું ફરીથી હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ગુજરાતી ધોરણ 7 માં આવતું એકમ 7 જીવન પાથે વિશે ભણીશું। આજે જીવન પાથે છે એ એક આત્મકથા છે। આત્મકથા એટલે પોતે પોતાની જાતે લખેલી કથા, બરાબર। આ જે કથા છે જેના લેખક છે દત્તાત્રેય બાલકૃષ્ण કાલેલકર, જેમને આપણે પ્રેમથી કાકા સાહેબ કાલેલકર પણ કહીએ છીએ। એમનું ઉપનામ છે કાકા સાહેબ, આજીવન પ્રવાસી અને સવાઈ ગુજરાતી। આ જે સવાઈ ગુજરાતી જે બિરુદ છે એ ગાંધીજીએ એમને આપેલું છે, કારણ કે જે કાકા સાહેબ હતા એ મૂળ તો મહારાષ્ટ્રના સતારાના હતા અને પોતે મરાઠી હતા, પરંતુ મરાઠી હોવા છતાં પણ એમને ગુજરાતી ભાષામાં સારું એવું પ્રભુત્વ મેળવેલું હતું। તેમનું વખણાતું સાહિત્ય જોઈએ તો લલિત નિબંધ। મિત્રો, તેમની અટક કાલેલકર ન હતી, તેમની અટક હતી રાજા દીક્ષિત, પરંતુ તેમનું વતન હતું કાલેલી, એના હિસાબે તેમને કાલેલકર કહેવામાં આવે છે। 1964 માં પદ્મભૂષણ એનાયત કરવામાં આવ્યો હતો, ત્યારબાદ 1965 માં રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો। મિત્રો, જે નદી છે એને પ્રથમવાર લોકમાતા તરીકેનું સંબોધન કાકા સાહેબ કાલેલકરે આપેલું છે। તેઓ ગુજરાતી જોડણી કોર્સના સંપાદન પણ રહી ચૂક્યા હતા। તેમની આત્મકથાનું નામ જોઈએ તો સ્મરણ યાત્રા, અને આ જે છે એ સ્મરણ યાત્રામાંથી લીધેલો એક એમની વાત છે, એમની કથા છે। એમના સંસ્મરણોનું પુસ્તક જોઈએ તો બાપુની ઝાંખી, સાહિત્ય વિષયક લખાણ જોઈએ તો જીવન ભારતી, અને નદી વિષયક લેખો જોઈએ તો જીવન લીલા। અહીંયા તેમણે પોતાના જીવનનો એક પ્રસંગ વ્યક્ત કરેલો છે, જ્યારે તેમને બાળપણમાં પૈસા પ્રત્યેનું એક આકર્ષણ હતું અને પૈસા કમાવા માટેની જે ઘેલસા હતી એમનામાં, કે જે ખોટી રીતના પૈસા કમાવાની એમનામાં એક ઘેલસા હતી। અને ત્યારે તેઓ પોતાના પિતાજીને આ વાત કરે છે, ત્યારે તેમના પિતાજીને પહેલા તો દુઃખ થાય છે અને આ વાત એમના કલ્પના શક્તિની બહાર હતી, અને તેઓ પોતાના પુણ્ય પ્રકોપે પોતાના પુત્રને સમજાવે છે અને તેમને જીવનભરનું એક એમ કહેવાય કે શિક્ષણ આપે છે, કેળવણી આપે છે। જીવન પાથે એટલે કે જીવનનું ઉપયોગી ભાથું, બરાબર, કે જીવનમાં જે ઉપયોગી બની રહે, આ જીવન તમને ઉપયોગી બની રહે। મિત્રો, આપણે જે વાલ્મીકી ઋષિ છે, જે પેલા વાલિયો લૂંટારો હતો, એના વિશે પણ આપણે કથા જાણીએ છીએ કે જે એક બ્રાહ્મણ કુટુંબનો હતો, પરંતુ તેના માતા પિતા જે છે એ પોતે એમ કે તપ કરવા જાય છે ત્યારે અને એને જંગલમાં મૂકીને જાય છે, ત્યારે એની ઉપર એક ભીલની નજર પડે છે અને ભીલ જે છે એ પોતાની સાથે તેને લઈ જાય છે। પોતે જે પણ કઈ વ્યવસાય કરતો, જે પણ કામ કરતો, એ બધું જ આ જે વાલિયો લૂંટારો છે એને બધું શીખવે છે, એમાંથી એ શીખે છે બધું, બરાબર। એને ખ્યાલ નહોતો સાચું શું અને ખોટું શું, એ બધું લૂંટફાટ, ચોરી, હત્યા, આ બધું તે શીખે છે। અને એને એમ કહેવાય કે એકવાર નારદજી મળે છે અને એને કહે છે કે આજે તું પાપ કરે છે એનો તું ભાગીદાર બધા છે, તો એ કહે છે હા બધા થાય છે, તો બધા જ છે ને, તેમ કહે છે કે તું એકવાર ઘરે જઈને પૂછે તારા પરિવારજનોને, ત્યારે એના પરિવારજનો કહે છે અમે થોડા કહીએ છીએ કે તમે પાપ કરીને અમારું ભરણ પોષણ કરો, તો અમે કેમ તમારા પાપમાં ભાગીદાર થઈએ। અને જે એને સમજાય છે કે આ ખોટું છે ને, ત્યારબાદ એમ કહેવાય કે જે વાલિયો લૂંટારો છે ને એ વાલિયા લૂંટારામાંથી એક મહાન ઋષિ વાલ્મીકી ઋષિ બને છે, જેમને રામાયણનું અને એનું રચના કરેલી છે। તો અહીંયા જે કાકા સાહેબ કાલેલકર છે એમને પણ પોતાના જીવનમાં એમ કહેવાય કે એમના પિતા તરફથી એક સાચો ઉપદેશ મળે છે। આપણે જોઈશું હવે પાઠમાં
જીવન પાથવે એટલે કે જીવનનું ઉપયોગી સાધુ અથવા તો યોગ્ય માર્ગદર્શન. આપણે જોઈએ કે જેના લેખક દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર એટલે કે કાકા સાહેબ, જેમનો જન્મ ઈસવીસન 1885 1 જાન્યુઆરી ઈસવીસન 1885, મૃત્યુ ઈસવીસન 1981. કાકા સાહેબ કાલેલકર તરીકે જાણીતા આ ગાંધીવાદી લેખકનો જન્મ મહારાષ્ટ્રના સતારામાં થયો હતો. ગુજરાત અને ગુજરાતી ભાષા જોડે તેમણે એવી આત્મીયતા કેળવી કે ગાંધીજીએ તેમને સવાઈ ગુજરાતનું બિરુદ આપ્યું. તેમના ચિંતનલક્ષી પણ રસાળ લખાણોમાં કલા, દેશ, પ્રકૃતિ, માનવ અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યેનો ભરપૂર પ્રેમ પ્રગટ થયો છે. હિમાલયનો પ્રવાસ, રખડવાનો આનંદ, જીવનનો આનંદ, જીવન લીલા, જીવન સંસ્કૃતિ વગેરે તેમના જાણીતા ગ્રંથો છે. સ્મરણયાત્રા નામની એમની આત્મકથામાં એમના બાલ્યકાળમાં નમણા સુરેખ રેખાચિત્ર છે. તેમાંથી લેવાયેલો જીવન પાસેમાં પ્રમાણિકતાનો પહેલો પાઠ તેમને પિતાજી પાસેથી કેવી રીતે શીખવા મળ્યો તે તેમણે વેધકતાથી વર્ણવ્યું છે. પૈસા પ્રત્યેના બાળ સહજ આકર્ષણથી પ્રેરાઈને તેમણે પિતાજીને એવું સૂચન કર્યું જે તેમની કલ્પના શક્તિની બહાર હતું. પુણ્ય પ્રકોપમાં તેઓ પુત્રને જે વાત કહે છે તેમાં તેમને જીવનભરનું શિક્ષણ મળે છે. હવે આપણે જોઈએ પાઠમાં તો એમ કહે છે કે મારા 5 ભાઈઓમાંથી એક જ બીએ સુધી પહોંચી શક્યો. કાકા સાહેબ કાલેલકર પોતે કહે છે, લેખક અહીંયા પોતે પોતાની વાત કરે છે કે મારા 5 ભાઈઓમાંથી એક જ બીએ સુધી પહોંચી શક્યો, બાકીના બધા વચમાં જ ક્યાંક અટકી ગયા. અંગ્રેજી કેળવણી પાછળ ભારે ખર્ચ કર્યા છતાં પોતાની ઉમેદ બળ ન આવી એમ જોઈ પિતાશ્રી ખૂબ હતાશ થયા હતા. એમ કહે છે કે મારા 5 ભાઈઓમાંથી એક જ ભાઈ કે બીએ સુધી પહોંચ્યો હતો અને બીજા બધા જ ભાઈઓ વચમાં ક્યાંક અટકી ગયા હતા અને અંગ્રેજી કેળવણી પાછળ એમણે ભારે ખર્ચ કર્યો હતો છતાં પણ એમ કહે છે કે પોતાની ઉમેદ બળ ન આવી. ઉમેદ એટલે કે ઈચ્છા, આશા. આપણે શબ્દ જોઈશું તો કે જે શબ્દો આપણને સમજવામાં સહેલા પડે એટલે કે ઉમેદ એટલે કે ઈચ્છા અથવા તો આશા. એ જોઈ પિતાશ્રી ખૂબ હતાશ એટલે કે નિરાશ થયા. એમના પિતાશ્રી નિરાશ થયા. મિત્રો, અહીંયા આપણે પ્રયોગ પણ સાથે સાથે જોઈતા જઈશું. ઉમેદ બળ ન આવી એટલે કે ઉમેદ બળ ન આવવી એટલે કે આશા ન કરવી. એમ કહે છે કે એમના પિતાશ્રીએ અંગ્રેજી કેળવણી પાછળ ભારે ખર્ચ કર્યો પરંતુ છતાં પણ એમની આશા પડી નહીં. એમણે પહેલેથી જ નક્કી કરેલું કે દત્તુને કોલેજમાં નથી જ મોકલવો. દત્તુ એટલે કે આપણા દત્તાત્રેય, જેમને ટૂંકમાં દત્તુ કહેતા, તો કે દત્તુને કોલેજમાં નથી જ મોકલવો. હું મનમાં ચીડાતો એટલે કે ગુસ્સે થતો. વાંક બીજાનો ને સજા મને થાય છે પણ મેં કશું કહ્યું નહીં. જ્યારે પહેલે જ વર્ષે મેટ્રિક પાસ થયો ત્યારે મારી કંઈક સાથ જામી. તે જ વર્ષે શાળાની આબરૂ જાળવવા અમે મેટ્રિકના 3 વિદ્યાર્થીઓ યુનિવર્સિટી સ્કૂલ ફાઇનલ માટે પણ બેઠા હતા. એમ કહે છે કે વાંક કારણ કે એમના જે 5 ભાઈઓ છે એમાંથી ખાલી એક જ એમ કે બીએ સુધી પહોંચેલા, બાકી બધા જે ભાઈઓ છે વચ્ચે જ અટકી ગયેલા. એટલે એમના પિતાશ્રી ખૂબ હતાશ થયા હતા અને એમને કોલેજમાં જવું હતું પરંતુ એમના પિતાશ્રી એમને કોલેજમાં જવાની હા નહોતા પાડતા. એટલે એમ કે છે કે મનમાં ને મનમાં હું અંદર ખૂબ જ ચીડાતો એટલે ગુસ્સે થતો કે વાંક બીજાનો અને સજા મારે એમ, પણ મેં કશું કહ્યું નહીં. અને જ્યારે કે પહેલા જ વર્ષે હું મેટ્રિક એટલે કે 10માની પરીક્ષા પાસ થઈ ત્યારે મારી કંઈક સાખ જામી. સાખ જામવી એટલે કે સાખ એટલે કે આબરૂ, પ્રતિષ્ઠા.
અહીંયા આપણે જોઈએ તો કે 7 જામની એટલે કે પ્રતિષ્ઠા ઊભી થઈ। એટલે એમ કે મારી એમ કે આ પ્રતિષ્ઠા ઊભી છે તે જ વર્ષે એમ કે શાળાની આબરૂ જાળવવા મેટ્રિકના 3 વિદ્યાર્થીઓ યુનિવર્સિટી સ્કૂલ ફાઇનલ માટે પણ બેઠા હતા। મિત્રો આપણે અહીંયા સાથે સાથે વિરુદ્ધાર્થી પણ જોઈશું। માનો કે તમને એક પૂછવામાં આવે કે આબરૂ, તો આબરૂનો વિરુદ્ધાર્થી થશે બેઆબરૂ। એ પરીક્ષાનું પણ એ છેલ્લું વર્ષ હતું, એમાં પણ હું પાસ થયો, એટલું જ નહીં પણ મારો ઠીક ઊંચો નંબર પણ આવ્યો। આ બે પરીક્ષાને જોડે અહીં આપણે જોઈએ તો જોડે એટલે કે આધારે આ બંને પરીક્ષાઓને આધારે મેં કોલેજમાં જવાની માંગણી કરી, છતાં પિતાશ્રી એકના બે ન થયા। આખરે મેં એમને કહ્યું, તમે જાણો છો કે મારું અંગ્રેજી અને ગણિત બંને સારા છે, મને ઇજનેરી લાઈનમાં જવા દો। એમ કે છે કે મેં ઘણી કોલેજમાં જવા માટે એમના પિતાશ્રી પાસે એમને માંગણી કરી, પણ છતાં એમ કે છે પિતાશ્રી એકના બે ન થયા। અહીંયા આપણે રૂઢિપ્રયોગ જોઈએ કે એકના બે ન થયો, એટલે કે પોતાની વાત પર મક્કમ રહેવું। આપણે કહીએ છીએ કે કોઈ વાત આપણે કે મેં ઘણું સમજાવ્યું છતાં પણ એમ કે એકનો બે ન થયો, પોતાની વાત પર મક્કમ રહ્યો એમ। એટલે એને એમ કે છે કે તેઓ પોતાની વાત પર મક્કમ રહ્યા। આખરે મેં એમને કહ્યું, તમે જાણો છો કે મારું અંગ્રેજી અને ગણિત બંને સારા છે, મને ઇજનેરી લાઈનમાં જવા દો। પ્રીવિયસની એટલે કે અગાઉની પરીક્ષા પાસ થયા વગર એન્જિનિયરિંગ કોલેજમાં જવાય નહીં, એટલે એક જ વર્ષ હું આર્ટ્સ કોલેજમાં જઈશ। મારી આ દલીલથી પિતાશ્રી પીગળ્યા અને એમણે મને કોલેજમાં જવાની રજા આપી। છેવટે એમ કે છે કે મારી આ દલીલથી એમના પિતાશ્રી એમ કે પીગળી ગયા અને એમ કહેવાય છે કે એમને છેવટે માની ગયા અને કોલેજમાં જવાની રજા આપી। બીએ એલએલબી છોડી એલસીઈ પસંદ કરવા પાછળ મારી જે વિચાર શૃંખલા હતી તેનું સ્મરણ કરતા પણ મને શરમ ઉપજે છે। અહીંયા કહે છે કાકા સાહેબ કે બીએ એલએલબી, બીએ એટલે કે કોલેજનું પ્રથમ વર્ષ અને એલએલબી એટલે કે જે આપણે કાયદાની પરીક્ષા પાસ કરનારની જે આ ડિગ્રી આપણે જેને વકીલાતની ડિગ્રી કહીએ છીએ, એલસી એટલે કે ઇજનેરી પસંદ કરવા પછી મારી જે વિચાર શૃંખલા એટલે કે વિચારોની પરંપરા, વિચાર શૃંખલા એટલે કે વિચારોની પરંપરા તેનું સ્મરણ કરતા, તે યાદ કરતા મને એમ કહેવાય શરમ ઉપજે છે। આપણે જોઈએ અહીંયા આપણે જોઈએ રૂઢિપ્રયોગમાં શરમ ઉપજવી, એટલે કે માનસિક સંકોચ થવો અથવા તો શરમ આવી। માનસિક સંકોચ થવો અથવા તો શરમ આવી। આપણી પાસે મેં મનમાં વિચાર કરેલો કે આપણી પાસે કઈ એવી મૂડી નથી કે આપણે વેપાર કરી પૈસાદાર થઈ શકીએ, અને વેપારમાં પ્રતિષ્ઠા ક્યાં છે? નોકરી કરતા પગાર કેટલો મળવાનો હતો? લોકો પૈસાદાર થાય છે તે લાંચ લઈને। બીએ એલએલબી થઈશું તો મામલતદાર કે મુન્સફ થવાશે। એમ કે છે લેખકે એમ કે છે કે એ વખતે એમ કે મારો વિચાર હતો કે આપણી પાસે એવી કે વધારે મૂડી નથી કે ધન નથી, મૂડી એટલે કે ધન વૈભવ, આપણી પાસે એવું કોઈ ધન નથી કે આપણે વેપાર કરી અને પૈસાદાર થઈ શકીએ, અને આમે પણ વેપારમાં પ્રતિષ્ઠા
લઈને એમનામાં આ વિચારસરણી હતી કે લોકો પૈસાદાર થાય છે. તે લાંચ એટલે કે અમલદાર કે સત્તાધારીને છૂપી રીતે અપાતી અઘટિત રકમ એટલે કે લાંચ લઈને BA LLB થઈશું તો મામલતદાર કે મુનસફ થવાશે. મામલતદાર એટલે તાલુકાનું વસૂલાત સંબંધી કામ કરનાર એક અમલદાર અને મુનસફ એટલે કે દીવાની ન્યાયાધીશ. એ લાઈનમાં લાંચ ખૂબ મળે છે પણ તેને પ્રજાને કનડવી પડે એટલે કે હેરાન કરવી પડે. કનડવી એટલે કે હેરાન અને આ માટે પ્રજાને કનડવી પડે એટલે કે હેરાન કરવી પડે અને અન્યાય કરવો પડે. અહીંયા આપણે જોઈએ તો અહીંયા એક આપણે વિરુદ્ધાર્થી શબ્દ મળે છે કે ન્યાય, જેનો વિરુદ્ધાર્થી થાય છે અન્યાય. એટલે કે પ્રજાને કનડવી પડે, હેરાન કરવી પડે અને અન્યાય કરવો પડે છે. એ તો આપણને ગમે નહીં. ચલો એમને એક બાબત તો એમનામાં સારી હતી કે એમને અન્યાય કરવો પડે અને હેરાન કરવી પડે, આ એમને ગમતું ન હતું એટલે કે આપણને ગમે નહીં. એના કરતા LCE થઈશું અને પહેલા 3 નંબરની આવશું તો જોતામાં એન્જિનિયર થઈ શકીશું. મોટા આલેશાન મકાનો બાંધવા, જંગલમાંથી રસ્તા કાઢવા, પુલો બાંધવા, એ મજા તો આખો જન્મારો મળશે. એમ કે છે કે અને જો LCE થઈશું એટલે કે ઇજનેરી લાઈનમાં જઈશું તો અને પહેલા 3 નંબરમાં આવશું તો એમ કે જોતામાં એન્જિનિયર થઈ શકીશું અને મોટા આલેશાન એટલે કે વિશાળ ભવ્ય. આલેશાન એટલે કે વિશાળ, મોટા આલેશાન મકાનો બાંધવા, જંગલમાંથી રસ્તો કાઢવા, પુલો બાંધવા, એ મજા તો આખો જન્મારો એટલે કે જિંદગી, આખી જિંદગી એમ મળશે. ઘોડા પર બેસી સવારથી સાંજ સુધી ફરવાનો લાભો લેવાશે અને કોન્ટ્રાક્ટર લોકો પાસેથી લાંચ લઈશું તો તેમાં સરકાર છેતરાશે. અને એમ કે છે કે ઘોડા પર બેસીને સવારથી સાંજ સુધી એમ કે ફરવાનો લાભો એટલે કે આનંદ. અહીંયા આપણે વિરુદ્ધાર્થી શબ્દ મળે છે સવાર સાંજ. સાંજ તેનો વિરુદ્ધાર્થી થશે સવાર અને સવાર તેનો વિરુદ્ધાર્થી થશે સાંજ. તેમાં સરકાર ક્ષેત્રશે. કોઈ ગરીબ પ્રજાને આપણે કનડવી નહીં પડે. પ્રજાને કનડવાનું એમાં ન હોય. અધર્મમાં પણ ધર્મ બુદ્ધિ હું સાચું છું એ ખ્યાલથી જ હું મગરૂર રહેતો. એમ કે છે લેખક કે અધર્મમાં પણ લાંચ લેવી એ અધર્મ છે, બરાબર, પણ એમાં પણ એમ કે ધર્મ બુદ્ધિ એટલે કે આપણે કોઈ પ્રજાને હેરાન ન કરવી, એ ધર્મ બુદ્ધિ હું સાચું છું એ ખ્યાલથી જ હું મગરૂર એટલે અહીં અભિમાની. મગરૂર એટલે અભિમાની અને અહીં જોઈએ તો કે આપણે ગૌરવશાળી. ધર્મ બુદ્ધિ એટલે કે સારાનો વિવેક. આ વિચાર અનેકવાર મનમાં આવતા પણ કોઈની આગળ બોલવાની મારી હિંમત ન હતી. જે દિવસ હું કોલેજમાં દાખલ થવા જવાનો હતો તે જ દિવસે પિતાશ્રી સાંગલી રાજ્યના ટ્રેઝરી ઓફિસર તરીકે 3 લાખ રૂપિયા લઈ પુણે લઈ જવાના હતા. એમ કે છે કે જે દિવસે હું કોલેજમાં દાખલ થવાનો હતો તે જ દિવસે એમ કે પિતાશ્રી સાંગલી રાજ્યના ટ્રેઝરી ઓફિસર એટલે કે તિજોરી અધિકારી તરીકે 3 લાખ રૂપિયા લઈ જવાના હતા, પુણે લઈ જવાના હતા. પુણેથી રાજ્ય માટે પ્રોમિસરી નોટો ખરીદવાની હતી અને પુણે જઈ અને રાજ્ય માટે પ્રોમિસરી નોટો ખરીદવાની હતી. પ્રોમિસરી નોટ એટલે કે જે સરકારને રાજ્યના કામ માટે જે લોકો પાસેથી જે નાણાં લેવા પડે ત્યારે નાણાંને બદલે લખી અપાતું એક બાંયધરી પત્ર એટલે કે પ્રોમિસરી નોટ. સાંગલી સ્ટેશન પર અમે ભેગા થયા. તેમના દત્તાત્રેયના પિતાજી અને દત્તાત્રેય બંને એમ કે છે સાંગલી સ્ટેશન ઉપર ભેગા થયા કારણ કે એમને કોલેજમાં દાખલ થવાનું હતું, કોલેજમાં જવાનું હતું અને એમના પિતાશ્રીને સાંગલીથી પુણે જે 3 લાખ રૂપિયા હતા એ લઈ જવાના હતા.
પિતાશ્રી પુણે શા માટે જાય છે તેનું કારણને જાણ્યું. એમના પિતાશ્રી પુણે શા માટે જાય છે એનું કારણ એમને જાણ્યું. મેં પિતાશ્રીને કહ્યું, નોટોના ભાવ રોજ બદલાય છે. આપણે કંઈક મહેનત કરીશું તો જાહેર ભાવો કરતા કંઈક સસ્તે ભાવે નોટો ખરીદી શકીશું. રાજ્યને તો જાહેર ભાવ જ બતાવીશું અને વચમાં જે નફો મળશે તે આપણે લઈશું. કોઈને ખબર નહીં પડે ને સહેજે ભારે નફો થશે. જ્યારે એમને એમના પિતાશ્રીની વાત જે પૈસા લઈને જતા હતા એની ખબર પડી, કારણ કે તેઓ ટ્રેઝરી ઓફિસર હતા, એટલે કે તિજોરી અધિકારી હતા, એટલે એમને આ પૈસાની જે લેવડ દેવડ છે એનું કામ એમને થાતું. એટલે એમ કે છે તેમણે એમના પિતાશ્રીને કહ્યું કે મેં નોટોના ભાવ રોજ બદલાય છે અને આપણે કંઈક મહેનત કરીશું તો જે જાહેર ભાવો છે ને એના કરતા આપણે જાહેર ભાવ કરતા કંઈક સસ્તે ભાવે આપણે નોટો ખરીદી શકશું. મિત્રો, આપણે કોઈ પણ વસ્તુ છે એક વસ્તુ લો તેના ભાવ વધારે હોય છે, પણ એક સાથે જથ્થાબંધ વસ્તુઓ લો તો એનો ભાવમાં થોડોક ફેર પડે છે. એટલે કે આપણે સસ્તે ભાવે નોટો ખરીદીશું અને રાજ્યને તો જાહેર ભાવ જ બતાવીશું, રાજ્યને તો જે ભાવ છે એ જ બતાવીશું. એટલે આમાંથી એમ કે આપણને થોડો નફો પણ રહેશે, કારણ કે શું કે સસ્તે ભાવે નોટો ખરીદી એટલે જે રાજ્યને જે ભાવ બતાવે હવે એ ભાવ જે વધારાનો કોઈ પોતાને મળે, એટલે એમ કે આમાં સહેજે ભારે નફો પણ થશે અને કોઈને ખબર પણ નહીં પડે. પિતાશ્રીએ મારી વાત શાંતિથી સાંભળી. એમ મને લાગ્યું કે મારી વાતથી એમને કેટલો આઘાત પહોંચ્યો હતો. એમ કે પિતાશ્રીએ મારી વાત શાંતિથી સાંભળી. એમ મને લાગ્યું કે મારી વાતથી એમને કેટલો આઘાત પહોંચાડ્યો હતો. એની એક ક્ષણે મને કલ્પના નહોતી, સરખી ન આવી હતી. લેખકને એમ કે ચલો પિતાશ્રીએ પોતાની વાત શાંતિથી સાંભળી એટલે કંઈક સમજશે, પણ એમને ત્યારે એ કલ્પના નહોતી, એ વિચાર નહોતો કે એમની વાતથી તેમના પિતાશ્રીને કેટલો આઘાત લાગ્યો હશે. એક ક્ષણ એટલે કે એ સમય અને કલ્પના એટલે કે વિચાર સરખો ન હતો. મેં માન્યું કે મારી સૂચનાની શક્યતાનો પિતાશ્રી વિચાર કરે છે. એમને એમ થયું કે ચલો મારી સૂચનાનો પિતાશ્રી કંઈક તો વિચાર કરે છે. થોડી વાર પછી પિતાશ્રીએ ગળગળા થઈને કહ્યું, ગળગળા થવું એટલે કે ભાવ થવું. એટલે થોડી વાર થઈ એમના પિતાશ્રી ગળગળા થઈ ગયા એટલે ભાવુક થઈ ગયા અને કહ્યું, દત્તુ, મેં માન્યું નહોતું કે તારામાં આવી હીનતા હશે. તારી વાતનો અર્થ એ છે કે મારે મારા અન્નદાતાને છેતરવા. તારી કેળવણી પર ધૂળ છે. આપણા પૂજ્યતાએ આપણને જે રોટલો આપ્યો છે તેટલાથી સંતોષ માનવો. એમ કે છે કે દત્તુ, મેં માન્યું નહોતું કે તારામાં આવી હીનતા. હીનતા એટલે અધમતા, હલકાપણું. અહીંયા પણ આપણે જોઈએ તો વિરુદ્ધાર્થીમાં ધર્મ, તેનો વિરુદ્ધાર્થી થાય છે અધર્મ. એટલે કે મેં માન્યું નહોતું કે તારામાં આવી હીનતા એટલે કે અધમતા, હલકાપણું હશે. તારી વાતનો અર્થ એ જ છે ને કે મારે મારા અન્નદાતાને છેતરવા. જે એ નોકરી કરે છે એમાં એમનું ભરણ પોષણ થાય છે, એટલે એક રીતના એમના અન્નદાતા એટલે કે મારે મારા અન્નદાતાને છેતરવા. તારી કેળવણી પર ધૂળ છે. કેળવણી એટલે કે તારી કેળવણી પર ધૂળ છે એટલે કે તારા શિક્ષણને ધિક્કાર છે. આપણા પૂજ્યતાએ આપણને જે રોટલો આપ્યો છે તેટલાથી સંતોષ માનવો. આપણને આપણા પૂજ્યતા, આપણા પૂજ્યતા એટલે કે કુળના દેવી, આપણા પૂજ્યતાએ જે આપણને રોટલો આપ્યો છે એમાં જ સંતોષ માનવો. એમ લક્ષ્મી તો આજે છે ને કાલે નથી. આબરૂથી રહેવું એ જ મોટી વાત છે. મરીને ઈશ્વર આગળ ઊભો થઈશ ત્યારે શું જવાબ આપીશ? એટલે એના પિતાજીએ કહ્યું કે તારી કેળવણી પર ધૂળ છે. તને જે શિક્ષણ છે ને મળ્યું છે ને એને પણ એમ કે ધિક્કાર છે. આપણા પૂજ્યતાએ આપણને જે રોટલો
આપ્યો છે તેટલાથી સંતોષ માનવો જોઈએ। મિત્રો આપણને તમે જો કે તમારી પાસે જેમ એમ કે એક પૈસાદાર વ્યક્તિ પાસે દાખલા તરીકે ચલો 5 રૂપિયા હોય તો માણસને કેમ થાય કે 5 ના 10 થઈ જાય તો સારું, 10 રૂપિયાની પાસે 10 થઈને એમ થાય કે 10 ના 20 થઈ જાય તો સારું, મતલબ કે માણસને લાલચ વધતી જાય છે। માણસ ત્યારે સુખી થાય છે કે જ્યારે તેને પોતાનો જે એમ કે ભરણ પોષણ જે છે પોતાનો જે એમ કે આવક છે એનાથી સંતોષ મળે। કોઈ પણ વસ્તુ કોઈ પણ જે નોકરી કે વસ્તુ જે કઈ છે જે પોતે મળે છે અને એમાંથી સંતોષ માને એ વ્યક્તિ હંમેશા ખુશ રહે છે। પરંતુ જે માણસને લાલચ વધતી જાય એક વસ્તુ મળે તો એની ત્યાંથી સંતોષ નથી થતો, એને બીજી વસ્તુ મેળવવાની ઈચ્છા જાગે છે। એટલે કે એમ કહે છે કે અહીંયા આપણને આપણા પૂજ્યતાએ જે રોટલો આપ્યો છે ને તેનાથી સંતોષ માને। લક્ષ્મી તો આજે છે ને કાલે નથી। આપણે જોઈએ છે કે આપણા સમાજમાં ઘણા બધા એવા દાખલા હોય છે કે માણસ ઘડીકમાં એમ કહેવાય કે રોડપતિમાંથી કરોડપતિ થઈ જાય છે અને કરોડપતિમાંથી રોડપતિ થઈ જાય છે। લક્ષ્મી એમ કહેવાય છે કે લક્ષ્મી જે છે ને ચંચળ છે, હંમેશા એક જગ્યાએ ક્યાંય ટકતી નથી। એટલે એમ કહેવાય છે કે લક્ષ્મી તો આજે છે ને કાલે નથી, આબરૂથી રહેવું જ એ જ મોટી વાત છે। મિત્રો જો તમે લક્ષ્મી પૈસા કમાઓ એના કરતાં જો તમે પ્રતિષ્ઠા આબરૂ કમાઓ ને તો એ છે ને તમારા જીવન પર્યંત રહે છે, આ જીવન રહે છે। એક પ્રકારની છાપ, એક પ્રકારની આબરૂ, એક પ્રકારની પ્રતિષ્ઠા જે તમે મેળવો ને તો એ આ જીવન રહે છે, પૈસા હંમેશા રહેતા નથી। જે તમારી આબરૂ છે, છાપ છે એ આજીવન રહે છે। એકવાર ચલો કોઈ વ્યક્તિ ને તમારી એક છાપ પડશે કે આ વ્યક્તિ ક્યારેય કોઈ દિવસ કંઈ જ ખોટું કરે નહીં અથવા આ વ્યક્તિ કોઈ દિવસ કોઈ ખોટામાં સાથ પણ ન આપે। તો ચલો માનો કે કોઈ વ્યક્તિ કહેતો હોય કે ચલો આપણે નાનપણમાં એક વાર્તા સાંભળેલી છે વાઘ અને જે આપણે ગોવા જે એક બકરી ભેડ બકરીયા ચારતો જે ગોવા છે એની વાત સાંભળેલી છે કે જે હંમેશા દરરોજ એમ કહે છે કે વાઘ આવ્યો એવી રીતના કરી એ બાળક છે એ દરરોજ ખોટું બોલે છે। દરરોજ જે ગામના જે બધા માણસો છે એ આ વાત સાંભળીને દરરોજ દોડી જાય છે, કારણ કે એમને એમ થાય છે કે કદાચ વાઘ આવી ગયો હોય તો જે બિચારા બાળક છે એને પણ નુકસાન પહોંચાડશે અને તેના જે ઘેટા બકરા છે એને પણ એમ કે ખાઈ જશે। એટલે દરરોજ માણસો દોડી આવે છે, દરરોજ તેઓ છે ગામમાંથી અહીંયા સુધી દોડી આવે છે તો જોવે છે તો વાઘ આવેલો હોતો નથી, કારણ કે એ જે બાળક છે દરરોજ મજાક કરતો હોય છે। હવે થાય છે એવું કે એક દિવસ ખરેખર વાઘ આવી જાય છે, તે બાળક ઘણો બધો ચિલ્લાય છે, ઘણો બધો એમ કહેવાય જોરથી બૂમો પાડે છે। ગામના લોકો સાંભળે તો છે પણ એની રોજ પ્રમાણેની જે આદત છે એની જે છાપ પડી ગઈ છે કે આ બાળક ખોટું જ બોલે છે, એટલે તે લોકો સાંભળે તો છે પણ એમ થાય છે કે આજે પણ જે એ બાળક છે જે ગોવાળિયો છે એ મસ્તી કરતો હશે અને હકીકતમાં વાઘ આવે છે અને એના જે ઘેટા બકરા છે એને ખાઈ જાય છે। મતલબ કે મિત્રો જો તમારી છાપ પડી જાય કે ચલો તમે એમ કહેવાય કે હંમેશા કોઈ વ્યક્તિની છાપ પડી જાય કે ચોરી કરે છે તો તમે જુઓ કે જ્યારે પણ કોઈ પણ જગ્યાએ ચોરી થાય તો પહેલા જે છે એ જે પહેલા તમારી તપાસ કરવામાં આવે। માનો કે આપણે ક્લાસમાં છે તો ક્લાસમાં કોઈ એક વ્યક્તિ છે વિદ્યાર્થી છે એ ચોરી કરતો હોય તો માનો કે ક્લાસમાં કોઈ પણ વસ્તુ ખોવાય તો પહેલા જ એના પર જાય, ભલે ને ચોરી ન કરી હોય પરંતુ એ હંમેશા કરતો હતો, એટલે એક પ્રકારની છાપ છે કે આ વ્યક્તિ ચોરી કરતો હોય। માનો કે જે વ્યક્તિ છે ને ક્યારેય ચોરી ન કરતો હોય, કોઈ પણ વ્યક્તિ કંઈ પણ ખોટું ન કરતો હોય તો એની તરફ ચલો એની પાસે જોરથી પણ વસ્તુ આવી ગઈ છે ને તો પણ એના પર કોઈનો શક નહીં થાય, કારણ કે એને ક્યારેય ચોરી કરતો એની પ્રકારની છાપ પડી ગઈ છે કે આ વ્યક્તિ ક્યારેય ખોટું કરે નહીં। એટલે કે જે આબરૂ છે ને પ્રતિષ્ઠા છે ને હંમેશા જીવન પર્યંત રહે છે। મિત્રો કહેવાય છે કે જે સત્ય છે ને એ પરેશાન થાય પણ ક્યારેય પરાજિત થતો નથી। જે સત્ય છે ને મૂંઝાય ખરો, માનો ખોટી અમુક વખત આપણે છે કે આપણે સાચાથી છતાં પણ આપણને આ તકલીફ પડે છે, એટલે કે પરેશાન થાય પરંતુ પરાજિત ક્યારેય નથી થતો, એ હારતું ક્યારેય નથી। થોડીક મુશ્કેલીઓ આવે પરંતુ જીવનમાં હંમેશા એમ કહેવાય કે એને સફળતા મળે, ભલે થોડી મોડી મળે પણ સફળતા મળે। તો એમ કે છે કે આપણુંથી રહેવું જ એ જ મોટી વાત છે અને મરીને ઈશ્વર આગળ ઊભો થાય ત્યારે શું જવાબ આપે? તેમના પિતાશ્રી કહે છે જ્યારે મરીને એમ કે ઈશ્વર ભગવાન સામે ઊભો રહે ત્યારે શું જવાબ આપે છે? તું કોલેજમાં જાય છે ત્યાં ભણીને તું એવું જ કરવાનો ને
એના કરતા અહીંથી જ પાછો જઈએ શું ખોટું? એમના પિતાશ્રી કહે છે કે તું કોલેજમાં જાય છે તો મતલબ ત્યાં જઈને તું આ જ કરવાનો ને, તો આના કરતા અહીંથી જ પાછો વળી જાય તો એ શું ખોટું છે? હું સડક થઈ ગયો, સડક થઈ જવું એટલે આશ્ચર્ય મૂર્ત થઈ જવું. અહીંયા આપણે જોઈએ રૂઢિપ્રયોગમાં તો કે સડક થઈ જવું એટલે કે આશ્ચર્ય મૂર્ત થઈ જવું. ગાડીમાં આખી રાત મને ઊંઘ ન આવી. સવારે પુના પહોંચ્યો તે પહેલા મન સાથે નિશ્ચય કર્યો કે હરામના ધનનો લોભ કોઈ કાળે નહીં કરું. હરામના ધનનો લોભ કરવો એટલે કે હક કે મહેનત વગરનું મેળવવું. હરામના ધનનો લોભ, હરામનું ધન એટલે કે હક કે મહેનત વગરનું ધન, કે જે ધન ઉપર આપણો કોઈ હક નથી કે આપણે એની પાછળ મહેનત નથી કરી, એ હરામનું ધન કહેવાય. હરામના ધનનો લોભ કોઈ કાળે નહીં કરું. પિતાશ્રીનું નામ નહીં લજું. પિતાશ્રીને શહેરમાં છોડી એ નિશ્ચય સાથે જ હું કોલેજ તરફ ગયો. નિશ્ચય એટલે કે સંકલ્પ, નિર્ણય. લેખકે જ્યારે એમના પિતાશ્રીને વાત સાંભળી ત્યારે એમને થયું કે ના, સાચી વાત છે, અને એમને પોતાના પિતાશ્રીને શહેરમાં છોડીને એમ કહેવાય છે ક્યારે હું એમ હરામના ધનનું લઈશ અને પોતાના પિતાશ્રીનું એમ કહેવાય કે નામ ખરાબ થાય એવું હું ક્યારેય કરીશ નહીં. અને આ નિશ્ચય સાથે, નિર્ણય સાથે જ હું કોલેજ તરફ ગયો. કોલેજની મારી સાચી કેળવણી મને સાંગલી અને પુણે વચ્ચે ટ્રેનમાં જ મળી ચૂકી હતી. લેખક એમ કહે છે કે મને કોલેજની સાચી કેળવણી મને સાંગલી અને પુણે વચ્ચે ટ્રેનમાં જ મળી ચૂકી હતી, કારણ કે ત્યાં તેમના પિતાશ્રીએ તેમને આ વાત કહી હતી. મિત્રો, આના ઉપરથી આપણને એટલી તો ખ્યાલ આવે કે આપણે જ્યારે આપણા હક વગરનું, જે વસ્તુ પર આપણો હક નથી, જે ધન ઉપર આપણો હક નથી, તે ધન લેવાનો ક્યારેય લોભ ન રાખવો જોઈએ, તેમજ મહેનત વગરનું પણ ક્યારેય મેળવવું જોઈએ નહીં. બરાબર, અહીંયા સુધી આપણે આ રાખીશું. બરાબર, હવે પછીના આપણે બીજા નવા પ્રકરણ સાથે ફરી મળીશું. નમસ્કાર.